ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં ઉદાહરણ નંબર 13 જોવાનું છે, જેની રકમ છે સમાંતર શ્રેણી 24 21 18 એમ શ્રેણી આગળ ચાલી જાય છે, એના કેટલા પદોનો સરવાળો 78 થાય. હવે આમાં પણ આપણને સરવાળો તો આપી દીધેલો છે, એટલે સૂત્ર પણ એ જ આવશે. સૌપ્રથમ તો આ શ્રેણીમાંથી આપણે મળે કઈ કઈ વસ્તુ, તો કે સૌપ્રથમ તો આપણને પ્રથમ પદ મળે. પ્રથમ પદ કેટલું છે તો કે 24. બીજી વસ્તુ સામાન્ય તફાવત મળે, તો શું થાય 21 માંથી 24 આપણે બાદ કરીએ, 21 માઇનસ 24. તો જો 24 માંથી 21 જાય તો 3, પણ 21 માંથી 24 જાય તો -3. આ વસ્તુ જે છે આપણને શું મળશે? સામાન્ય તફાવત. હવે જો બીજી વસ્તુ, જો ઘટતી શ્રેણી છે ને એટલે સામાન્ય તફાવત માઇનસમાં આવે. જો ભૂલ હોય તો અહીંયા આપણે ચેક કરી લેવાનું. ના કેટલા પદોનો સરવાળો, એટલે મને સરવાળો આપી દીધો છે 78 થાય, એટલે સરવાળો તો મને 78 આપ્યો જ છે. જો SN બરાબર 78, પણ કેટલા પદોનો, એટલે n આપણે મેળવવાનો થાય. જે આપ્યું છે એનું સૂત્ર મૂકો. શું આપ્યું? સરવાળો. તો સરવાળાનું સૂત્ર પણ લાંબુ સૂત્ર આવશે ભાઈ, કેમ કે છેલ્લું પદ આપણને આપેલું છે નહીં. તેથી SN બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1d. ચાલો સરવાળો કેટલો તો કે 78 મૂકી જ દો. SN બરાબર 78 આપ્યો તો મૂકી જ દેવાનું, બરાબર n નથી આપ્યો, છેદમાં 2 2a એટલે તો કે 24 વત્તા n માઇનસ 1 d એટલે શું આપ્યો? -3. ક્લિયર? જો n તો શોધવાનો એટલે એમને રાખ્યો. હવે 2 જે છે એ કોના ગુણાકારમાં જાય તો કે 78 ગુણ્યા 2, બરોબર બરાબર n એમ 24 ગુણ્યા 2 કેટલા થાય તો કે 48 વત્તા, હવે જો આમ જોવા જાય ને તો ગુણાકાર કરો, 3 છે n સાથે ગુણાય, 3 ગુણ્યા n એટલે 3n, ઓછે વત્તે ઓછા 3 છે એક સાથે ગુણાય, 3 1 3, ઓછે ઓછે વત્તા, આ રીતનું સ્ટેપ થાય. હમણાં 78 ગુણ્યા 2 એમને રાખો, કદાચ જો ઉડશે તો ઉડાડ નાખશું n. હવે અહીંયા 48 માં 3 ઉમેરો તો કેટલા થાય? 51 ઓછા 3n, બરોબર. ચાલો હવે આમ તો 3 જે છે એ કોમન નીકળે છે, બરોબર. ચાલો 3 કોમન કાઢી લઈએ. 78 ગુણ્યા 2, અહીંથી 3 કોમન નીકળે છે એટલે n ગુણ્યા 3, તો 17 તેરી 51 એટલે 17 એમને ઓછા 3 નીકળી ગયા તો n. શું કર્યું આપણે? જોવું આ જે છે એમાંથી આપણે 3 જે છે એને શું કર્યા? કોમન કાઢ્યા. તો 17 તેરી 51, 3 કોમન નીકળ્યા તો અંદર 17 વધે ઓછા 3 કોમન નીકળ્યા તો વચ્ચે શું? n. હવે 78 છે ને 78 એ પણ 3 ના ગુણાકારમાં આવે. 78 ભાગ્યા 3 કરો, 78 ભાગ્યા 3, 3 1 3, 3 2 6, તો 7 માંથી એટલે 3 2 6 થાય ને, 3 2 6, 7 માંથી 6 જાય તો 1 ઉપરથી આવે 8, 3 6 18. રેડી? એટલે 26 ગુણ્યા 3, બરોબર. એટલે તમારે જો અહીંયા સ્ટેપ કરું તો આ રીતે કરી નાખો, 78 ના ભાગ પાડી નાખો, 26 ગુણ્યા 3, 2 છે એ પાછા લખી નાખો. એટલે જો બરાબરની ડાબી બાજુ 3, બરાબરની જમણી બાજુ 3, એ ઉડી જાય તો અહીં વધે શું? 26 ગુણ્યા 2 બરાબર n, અહીં વધે 17 ઓછા n. આવું સ્ટેપ થાય. આપણા આંકડા છે ને નાના થઈ જાય. 26 ગુણ્યા 2 કેટલા થાય તો કે 52 બરાબર n ગુણ્યા 17 એટલે તો કે 17n વત્તે વત્તે વત્તા, n ગુણ્યા n એટલે n નો વર્ગ વત્તે ઓછે ઓછા. હવે શું કરવાનું? બધી વસ્તુ જમણી બાજુ સોરી ડાબી બાજુ લઈ લો, -n વર્ગ ડાબી બાજુ આવે તો +n વર્ગ, +17n ડાબી બાજુ આવે તો -17n, અને +52 તો ડાબી બાજુ છે એમને એમ રહીએ પ્લસ ના પ્લસ. અહીંયા શું આવી ગયું? 0. એટલે આ જે છે ને આપણને મળ્યું, પાછું લખીએ, n વર્ગ ઓછા 17n, n વર્ગ ઓછા 17n વત્તા 52 બરાબર 0. આ સમીકરણ જે છે એના ઉપરથી આપણે n મળે. કેમ? તો આપણે જૂની રીત યાદ કરો, અહીં કાંઈ ન હોય તો શું હોય તો કે 1,
તો કે 1 ગુણ્યા છેલ્લે કોણ છે તો કે 52, તો 52 એકુ 52. હવે એવો પાડો બોલો કે જેમાં 52 આવે અને સરવાળો કરીને 17, તો કે 13 4 52. શું આવશે 13 4 52. જો સરવાળો કરો 13 માં 4 ઉમેરો તો 17, અહીં 17 છે તો કે હા આ ભાગ આવી ગયો. હવે n વાળું છે તો અહીં n લાગી ગયું, x વાળું હોય તો x, y વાળું હોય તો y, n વાળું છે એટલે n લખ્યું. ચાલો હવે પેલું સ્ટેપ તો એમને લખશું આપણે n વર્ગ. આ મધ્યમ પદ લખવાનું નથી, એના બદલે ભાગ મળ્યો નહીં લખો. શું મળ્યો 13n 4n વત્તા 52 બરાબર 0. આપણે જો સરવાળો કર્યો 13 માં 4 ઉમેર્યા તો 17 થયા. ઉમેર્યા એટલે સરવાળો બે રીતે થાય. જો ઓછે ઓછે વત્તા થાય અને વત્તે વત્તે વત્તા થાય. તો મારે આ ઓછા ઓછા વાળી નિશાની રાખવી કે વત્તા વત્તા વાળી નિશાની રાખવી? તો જો અહીં હવે મધ્યમ પદ, જો મધ્યમ પદની નિશાની કઈ છે તો કે માઇનસ. તો મોટાને માઇનસ આપો. 13 અને 4 માંથી મોટું કોણ તો કે 13, એને માઇનસ ની નિશાની આપવાની એટલે આ નીકળી જાય. એટલે અહીંયા આવશે માઇનસ અને માઇનસ. ચાલો હવે આમાંથી આ જે છે ને આ પદ, એમાંથી આપણે n ને કોમન લઈએ તો 2 વખત n હતા, એમાંથી 1 વખત નીકળી જાય તો 1 વખત વધશે n, ઓછા અહીં n નીકળી ગયા તો વધે કોણ તો કે 13. અહીંયા જે છે ઓછાની નિશાની કોમન કાઢો ને તો જ આ પ્લસ થી માઇનસ થાય અને પાછું 4 નીકળશે. કોમન શું નીકળશે 4. કેમ તો કે અહીં n વધશે, ઓછા n ના બદલે વત્તા n ને વત્તા ના બદલે ઓછા, કેમ કે ઓછા નિશાની કોમન કાઢી. હવે અહીં જો 13 4 52 થાય, 13 4 52, તો 4 નીકળી ગયો ને કોમન તો વધશે કોણ તો કે 13, એના બરાબર 0. જો તમે પ્લસ કોમન લેત ને તો માઇનસ n અને પ્લસ 13 આવત, તો તમારા આ બે કાઉન્સ છે ને સરખા ન થાય. એટલે તમારે ફરજિયાત કઈ નિશાની કોમન કાઢવી પડે માઇનસ ની. એટલે માઇનસ હતો એ પ્લસ થઈ ગયો, પ્લસ છે એ માઇનસ. હવે જો બે કાઉન્ટ સરખા થઈ ગયા એ એક વખત લખવાના. આમાંથી કોમન જે છે આ નીકળ્યું, n ઓછા 13 એક વખત લખો. આમાંથી કોમન શું લીધું n, આમાંથી કોમન શું લીધું ઓછા 4, એના બરાબર 0. હવે શું થાય તો કે n ઓછા 13 બરાબર 0, અથવા તો n ઓછા 4 બરાબર 0. આ બે છે, આના બરાબર 0 અને આના બરાબર 0. હવે કોને કરતા બનાવવાનું n, માઇનસ 13 જમણી બાજુ જાય તો પ્લસ 13, એટલે n બરાબર 13 પણ હોઈ શકે અને n ને કરતા બનાવો માઇનસ 4 જમણી બાજુ જાય તો પ્લસ 4, n બરાબર 4. એટલે n જે છે ને ના કેટલા પદોનો સરવાળો 78 થાય તો 13 પદનો સરવાળો જે છે એ પણ જવાબ આવી શકે અને 4 પદનો સરવાળો જે છે એ પણ આપણે આવી શકે. ઉદાહરણ નંબર 13 જે છે કે જેમાં આપણે સરવાળો આપી દીધો હતો પણ કેટલા પદ એવું પૂછ્યું હતું, કેટલા પદ, એટલે કે n આપણને મેળવવાનું હતું. તો જો આપણે દાખલો ગણ્યો એમાં એક સમીકરણ મળ્યું, એ સમીકરણ જે છે એને આપણે સોલ્વ કર્યું તો મને n બરાબર 13 અને n બરાબર 4 આ બે જવાબ મળ્યા. ચાલો તો આપણે ઉદાહરણ નંબર 13 જે છે એ અહીંયા સુધી રાખીએ.